નમસ્તે દર્શક મિત્રો, ઈટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું દીપક રાજાણી। ગુજરાત ભાજપના આખા બોલા અને સ્પષ્ટ વક્તા નેતા એટલે પરસોત્તમ રૂપાલા। રાજ્યસભાના સાંસદ બનેલા પરસોત્તમ રૂપાલા આજે ઈટીવી ન્યૂઝ ગુજરાતીના ખાસ કાર્યક્રમ ફેસ ટુ ફેસમાં આપણી સાથે ઉપસ્થિત છે। રૂપાલાજી, ફેસ ટુ ફેસમાં આપનું સ્વાગત છે। નમસ્કાર સૌ દર્શક મિત્રોને રામ રામ। રૂપાલાજી, સૌથી પહેલો સવાલ, તમે છો રાજ્યના રાજકારણમાં, પણ હવે તમે જઈ રહ્યા છો ફરી રાષ્ટ્રીય રાજકારણમાં। આપને ક્યું ગમે છે, રાજ્ય કે રાષ્ટ્રીય રાજકારણ? મને રાજકારણ તો એકેય નથી ગમતું, પણ રાજનીતિમાં મારી ઊંડી દિલચસ્પી છે, રસ છે અને નિસ્બત પણ છે। તો મારી જવાબદારી છે પાર્ટીની અપેક્ષા સંતોષવાની અને પાર્ટીની અપેક્ષા મુજબ કામ કરવાનું। અને એવું નથી લાગતું ને કે તમારી વાતના સૂર ઉપરથી એવું લાગે છે કે તમે છો ગુજરાતના માણસને તમને મોકલ્યા દિલ્હી, એટલે ક્યાંક ન ગમતું કામ તમને સોંપી દેવાય એવું નથી લાગતું ને? ના, એવું બિલકુલ જ નહીં। એટલા માટે કે કેન્દ્રની જે આખી રચના થાય છે એ કોઈને કોઈ રાજ્યોમાંથી જ થાય છે। કેન્દ્ર નામનું કોઈ અસ્તિત્વ નથી। કેન્દ્રમાં કામ કરનારા તમામ કાર્યકર્તાઓ કોઈને કોઈ રાજ્યમાંથી જ આવતા હોય છે। કેન્દ્રનું જે માળખું બનતું હોય છે એ બધા જ રાજ્યના, કોઈ રાજ્યના તો એના મૂળિયા કોઈને કોઈ રાજ્યમાં જ હોય છે। એમ હું કેન્દ્ર સ્તરે કામ કરું છું, ગુજરાતનો કાર્યકર્તા છું। રૂપાલાજી, એક ચર્ચા ગુજરાતના રાજકારણમાં થાય કે રૂપાલાજીનું નામ જ્યારે સ્થાનિક પ્રદેશ પ્રમુખ તરીકેની વાત ચાલે ત્યારે રૂપાલાજીની માર્ગ દિલ્હી માટેનો જ ખુલ્લો થઈ જાય। આવું શું થાય છે કે ચર્ચા થાય પ્રદેશ પ્રમુખની અને તમને ટિકિટ મળે રાજ્યસભાની? આમ તો દેશી ભાષામાં તમને કહું ને તો આપ કાપડ લેવા તો ઘણી વખત ગયા હશો, કારણ કે આપનો આમ પસંદગી પહેરવેશમાં ઘણું બધું વિવિધતા જોવા મળે છે, એટલે કહું છું। તો તમે દુકાને જાઓ ને એટલે તમે પેન્ટ માટે, શર્ટ માટે તમારી પસંદગી મુજબના કાપડો બધા માંગો, એટલે એક પછી એક તાકાઓ કે પીસ કે બધું તમને બતાડે। પછી તમને જે કલર પસંદ કરો, જે પીસ પસંદ કરો, તો તમે જે જોતા હો છો ને એ તમને આપે એવું બને છે। પછી તમને એના સ્ટોકમાંથી નવું હોય છે ને એ બાઇન્ડ કરીને આપશે। એમ કેટલાક પીસ છે એ દેખાડવા માટેના જ હોય છે। એટલે એવી બધી ચર્ચાઓમાં પાર્ટીની અંદર એ નામો હોય છે એ બહારી ચર્ચા છે, એ વાસ્તવિક ચર્ચા સાથે એને બહુ નિસ્બત નથી હોતી। ઘણી વખત અટકળો હોય છે અને ઘણી વખત એ સાચી પડતી હોય છે, એટલે પછી એ અટકળો ઉપરનું માર્કેટ ચાલ્યા રાખે છે। રૂપાલાજી, ખાસ વાત પાટીદાર આંદોલનને લગતી। ભૂતકાળમાં પાટીદાર આંદોલનને તમે સપોર્ટ કરો છો એવા તમારી ઉપર આરોપ થયા। હવે પાટીદાર આંદોલન દરમિયાન એવી વાત આવી કે રૂપાલાજી પાટીદારની વિરુદ્ધમાં બોલ્યા છે। હવે જોઈએ છીએ રૂપાલાજી મહેસાણામાં પગ કેવી રીતે મૂકે છે। એક બાજુ કૂવો અને બીજી બાજુ ખાય, કંઈક ને કંઈક પ્રશ્ન રહે, શું કારણ છે? હું તો બંને બાબતોને કાલ્પનિક ગણું છું વૈયક્તિક રીતે। એટલા માટે કે એ આંદોલનને સમર્થન આપવાનો પણ મારે ક્યારેય કોઈ વાસ્તવિક પ્રસંગ બન્યો નથી કે મારી સાથે એ બાબત જોડાણેલી નથી, એટલે એ વખતે પણ એ કોઈ કાલ્પનિક રીતે ચલાવવાની કોશિશ થઈ હતી અને એ કાળના ગર્તામાં ડૂબી ગઈ। અત્યારે જે ચાલે છે તો મને તો એ જ નથી સમજાતું કે આ વિષય કેવી રીતે ઊભો થયો છે। સમજો કે એ મારી કારોબારી અમારી પાર્ટીની ચાલતી હોય, એ પાર્ટીની કારોબારીમાં એ વિષય તરીકે પણ આવ્યો હોય અને એમાં પણ પ્લસ માઇનસ થયું હોય તો સમજી શકાય છે કે ભાઈ મારા કોઈ સ્ટેટમેન્ટને સાથે કોઈ પણને વાંધો લોકશાહીમાં લેવાનો હક હોય છે, પણ આમાં તો એ વિષય જ નથી। જે બાબત બીજું કે વાંધો લેનારા લોકોએ પણ એટલી સમજદારી દાખવવાની આવશ્યકતા હતી કે એમણે મને પૂછી લેવું જોઈએ કે ભાઈ તમે અમારા માટે વાતનું વતેસર થઈ ગયું છે। વાતનું વતેસર થયું હોય તો એ વાત તો ખરી, વાત નથી ને। વતેસર શેનું થયું છે એ પણ મારા માટે તો એ પણ મારા માટે તો આશ્ચર્યનો વિષય છે। એટલે જેમ પહેલું બાબત કાલ્પનિક હતી એમ આ બાબત પણ કાલ્પનિક છે અને કોઈક ઇન્ટરેસ્ટ જે કોઈકને હશે એ લોકો આ ચલાવે છે। તમારી બાબતમાં જે કહેવામાં આવ્યું છે કે તમે આવું બોલ્યા એના હિસાબે આ લોકો નારાજ થયા, એવી કોઈ હકીકત જ નથી, એવું ઈટીવીના પ્લેટફોર્મથી ક્લિયર કરો છો? હું એકદમ સ્પષ્ટતા સાથે કહેવું, હું નથી બોલ્યો એવું નહીં, પણ હું સમગ્ર કારોબારી દરમિયાન, પૂરી કાર્યવાહી દરમિયાન હું ત્યાં હાજર હતો। પાટીદાર આંદોલન સંબંધી કોઈ પણ વાત કારોબારીના કોઈ પણ ફોરમ ઉપર કોઈ પણ કાર્યકર્તા બોલ્યું નથી। પછી એ વાતને લઈ અને વિવાદ કરવાનો કયા અર્થ છે? હું નહીં પણ કોઈ પણ નથી બોલ્યું। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના એજન્ડા સિવાયની કોઈ બાબત
ત્યાં ચર્ચાણી નથી, કારણ કે હું સમગ્ર કાર્યક્રમ દરમિયાન પણ ત્યાં ઉપસ્થિત જ હતો. ચાલો આપણે એ વાત પર પૂર્ણ વિરામ મૂકીએ. જી. પણ રૂપાલાજી કિસાન નેતા છે, પાટીદાર સમાજના લીડર છે, સર્વજ્ઞાતિના લીડર છે, ત્યારે પાટીદાર આંદોલન અંગે તમારું શું સ્ટેન્ડ? કોઈ પણ સમાજને આ કરવાનો હક છે, તો પાટીદાર સમાજના આગેવાન એના યુવાનોને પણ આ કરવાનો હક હતો. તફાવત અને મતભેદ માત્ર એટલો જ થયો હતો કે જે પ્રકારે તોફાનોનું સ્વરૂપ થયું, જે પ્રકારેની ભાષાઓના પ્રયોગો થયા, જે પ્રકારે આગેવાનોના ઘર ઉપર હુમલા કરવાની વાતો થઈ, આ બધી બાબતો સાથે મારો મતભેદ છે. એ સિવાય તત્વતઃ એ સમાજના કોઈ પણ સમાજના આગેવાનોને જે હક છે એ પાટીદાર સમાજના યુવાનોને પણ હક છે અને એ માગી શકે અને એનો વાટાઘાટો દ્વારા ઉકેલ પણ આવી શકે. અને વચ્ચે તો ખૂબ સારું વાતાવરણ પણ થયું હતું કે પાટીદાર સમાજના કેટલાક આગેવાનો એ આંદોલનનું નેતૃત્વ કરનારા આગેવાનોની સાથે મળી અને સરકારની સાથે એમના મુદ્દાઓની ચર્ચા કરતા હતા અને વાતાવરણ તો એવી હદ સુધી પહોંચી ગયું છે. હજી હું તો એવું જ માનું છું કે ખૂબ સુંદર સમાધાન થઈ શકે સારી રીતે, એ દિશામાં આગળ વધી રહ્યું છે. પણ પાટીદારોને જે અમુક લોકો છે, જે ખાસ કરીને હાર્દિક પટેલને એના સાથીદારો, એને જે મુખ્યમંત્રીએ યોજના આપી અને ત્યારબાદ જે EBCમાં 10% આપવાની જાહેરાત થઈ, એ કોઈથી એ લોકો સંતોષ નથી. તો ત્યારે તમારી દ્રષ્ટિએ રસ્તો શું? રસ્તો વાટાઘાટો એ જ એનો રસ્તો હોય ને. એમને ટેબલ ઉપર એમના પ્રતિનિધિઓ મારફતે, એમના વિશ્વાસુ આગેવાનો મારફતે રાજ્ય સરકારની સાથે વાટાઘાટો કરવી જોઈએ. એ જ એનો ઈલાજ છે. વાટાઘાટો સિવાયનો કોઈ ઈલાજ હોઈ શકે જ નહીં. કોઈ પણ સમસ્યા માટે ઉકેલ માટે તો ટેબલ ઉપર જ બેસવું પડશે ને. પછી તમારી વાત સાચી છે કે મારી વાત સાચી છે એ પછીનો વિષય છે, પણ આપણે બે ચર્ચા કરીશું તો જ વાત થશે ને. તો એમને પણ એમના જે પ્રતિનિધિઓ છે, અને હજુ પણ મને તો આશા છે જ કે એમના પ્રતિનિધિઓ પણ એમના વતી સરકારની સાથે સારા વાતાવરણની અંદર વાતો કરી રહ્યા છે. રૂપાલાજી, આપણે ખૂબ સારી વાત કરી કે કોઈ પણ પ્રશ્નનો નિકાલ વાટાઘાટોથી આવે, વાટાઘાટોથી જ નિકાલ થઈ શકે. આપણે આ મુદ્દા ઉપર ચર્ચા જારી રાખશું. રૂપાલાજી સાથે ફેસ ટુ ફેસમાં ચર્ચા ચાલુ રહેશે. સમય થયો છે એક નાનકડા બ્રેકનો. મારો બહુ સ્પષ્ટ મત છે કે દિલીપભાઈ જેવડી ઊંચાઈના આગેવાને આ વાત મીડિયાને બદલે પાર્ટીના પ્લેટફોર્મ ઉપર કહેવી જોઈએ.